જજ આરોપીને કહે છે કે તું ત્રીજી વાર અદાલતમાં આવ્યો, તને શરમ નથી આવતી? તો આરોપી જવાબ આપે છે કે તું તો અહીંયા દરરોજ આવે છે, તારે તો ડૂબીને મરી જવું જોઈએ સાલા ગધેડા. યમરાજ એક બહેનને લેવા પહોંચ્યા તો બહેન કહે છે કે બસ 2 જ મિનિટ હો. પણ યમરાજ કે તમે પણ 2 મિનિટમાં શું કરી લેશો? તો બહેન કે હું એક સ્ટેટસ મૂકી દઉં, ઓન ધ વે યમલો. શહેરમાં વરસાદ આવે ત્યારે ત્યાંના લોકો કહે છે કે વાવ નાઈસ. જ્યારે ગામડામાં વરસાદ આવે ત્યારે પેલા ફોન ચાર્જિંગમાં મૂકો, નહીતર તો હમણાં તમારી માં લાઈટ વહી જશે. સિટીના લોકો આ રીતે બોલે, એક્સક્યુઝ મી. જ્યારે આપણા ગામડાના લોકો હોય તો આમ આઘો મરીને. કોઈ લેડીઝ હોશિયાર હોય ને તો બીજા દેશના લોકો તેને કહે છે કે શી ઇઝ વેરી ટેલેન્ટેડ. જ્યારે આપણા ગુજરાતમાં કોઈ હોય તો કહે છે કે એ બધાય મેસીન ડાળિયા ખાય એવી છે. બીજા દેશોમાં જ્યારે મહેમાન ઘરે આવે ને ત્યારે કહે છે કે વાવ વોટ અ સરપ્રાઈઝ. જ્યારે આપણા દેશમાં મહેમાન આવે ત્યારે હજી તો માં નવરા નો થયા ત્યાં તો કોક આવી ગુડાય છે. પત્નીનું સર્જન કરતી વખતે ભગવાને કહ્યું કે સારી અને સમજદાર પત્ની દુનિયાના દરેક ખૂણે ખૂણે મળશે, અને પછી ભગવાને જ દુનિયાને ગોળ બનાવી દીધી. તો હવે ગોત્યા કરો એ દુનિયાનો ખૂણો. આવા જ તમારા બીજા પણ નવા નવા વિડીયો જોવો. અને જો આ વિડીયો તમને સારો લાગ્યો હોય, ગમ્યો હોય તો પ્લીઝ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને બીજા નવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો. આ વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ.